હું થાકી ગયો છું ખરેખર. અરે અમારી બૈરીનું તમને શું કહું, હમણાં 7મ 8મ હતી એટલે બધા સોસાયટી વાળા ભેગા થયા આખી રાત કે આપણે પાના રમશું. ગિરીશ કુમાર તમે નહીં આવો? મેં કહું શું કામ ના, હું આવીશ. એટલે જેવા મેં ચપ્પલ પહેર્યા ને આમ બારણાની વચ્ચે આવીને ઊભી રહી ગઈ. નથી જવાનું, ખબરદાર છે તમારે જુગાર રમવા નથી જવાનું. અરે મેં કહ્યું તું આઘી કસ, શું જુગાર રમવા નથી જવાનું? મહાભારતમાં યુધિષ્ઠિર પણ જુગાર રમ્યા હતા, એ યાદ રાખજે. તો મને કે તમે પણ યાદ રાખજો, દ્રૌપદીને 5 પતિ હતા. બોલો સાહેબ, આવી બારવટિયા જેવી બૈરી મળી હોય એનો વર બિચારો નબળો જ પડી જાય ને. અને આજનું નથી, લગ્ન પહેલાથી સહન કરું છું. અમારા લગ્ન નહોતા થયા ને ત્યારે મેં સુશીને કહ્યું કે આપણે લગ્ન કરીને ભાગવું છે કે ભાગીને લગ્ન કરવા છે? તેણે મને શું જવાબ આપ્યો ખબર છે? મને કે ગિરીશ તમે મને કહો તમારી મારી મમ્મીના ફાટેલા ચપ્પલથી માર ખાવો છે કે ચપ્પલ ફાટી જાય ત્યાં સુધી માર ખાવો છે? હું બહુ ખુશ છું આજે. કારણ પૂછો શું કામ? બૈરી સામે મારે એકલાય નહીં, બધા એ ઝૂકી જવું પડતું હોય છે. આમિર ખાન નો દાખલો લો, 90 મિનિટની પિક્ચર બનાવી ધોબી ઘાટ. હવે આમાં એવું થયું, આ ધોબી ઘાટ એને તો બનાવી પણ અમારો ધીરજ ફોટોગ્રાફર કરો ને એ આ પિક્ચર જોઈને એના મનમાં કાંઈક કીડો સળવળ્યો એટલે અમારી પાસે આવ્યો. મને કે આપણે એક 60 મિનિટનું પિક્ચર બનાવવું છે. મેં કહ્યું કેમ ભાઈ 60 મિનિટનું? મને કે એક જ સીડીમાં આવી જાય, સમજ્યા ને? હા એ બરાબર તારી વાત ધીરજ. મને કે હવે ફોટોગ્રાફીમાંથી થોડું આગળ વધવું છે, ફિલ્મમાં પડવું છે. પિક્ચરનું નામ રાખ્યું છે સ્મશાન ઘાટ. જબરું, આ વાર્તા એવી જ હશે. મને કે એકદમ વાર્તા ડેવલપ કરી છે. મેં કહું વેરી ગુડ, જોવા જશે એ ડાયરેક્ટ પહોંચી જશે નહીં સ્મશાન ઘાટ? મને કે હા હા સારું છે, સમજો નહીં, હા હા કરી. મેં કહું ભાઈ ધીરજ, આ બધા ઉધામાં લેવાનું રહેવા દે, તારો ફોટોગ્રાફીનો છે ને લગ્નનો એ ચાલુ રાખ, ને તો માણસમાંથી પાળીઓ થઈ જઈશ તું. અને આમે હવે કચ્છ સૌરાષ્ટ્રમાં ક્યાંય પાળિયા માટે જગ્યા જ નથી રહી, એટલે તારો પાળિયો તો તારા ઘરના ઉંબરાની બહાર જ ખોડવો પડશે. એટલે તું રહેવા દે આ પિક્ચરના આઈડિયા. ના માઠું લાગી ગયું. મને કે ઠીક છે, પિક્ચર બનાવીશ ને ત્યારે તમે જોતા રહી જશો. મેં કહું હા ભાઈ, આ એ દીની વાત. હવે આવું છે ભાઈ, આપણે કોઈકને સાચી સલાહ આપીએ ને કોઈકને માઠું લાગી જાય. આપણો આશય તો સારો જ હતો. હે હવે આ મારા લગ્નની વાત કરું તો મારો આશય તો સારો જ હતો કે આપણે લગ્ન કરીએ ને કોઈક અબળાનું ઘર વસાવીએ. પણ એ ઘર વસાવવામાં સાહેબ હું નબળો પડી ગયો. ખરેખર આ તમારી સાથે વાત કરું ને પણ આમ સતત ફફડાટ રહે કે હમણાં ક્યાંકથી વેલાણ આવશે, બૂમ પડશે, શું બેઠા બેઠા ગપ્પા મારો છો. પણ એક તમને કહી દઉં, એમ તમે એમ નહીં માની લેતા કે હું હેન્ડપેક હસબન્ડ છું, જરાય ને. નોટ એટ ઓલ. હું કઈ મારી બૈરીની દરેક વાતમાં હાય આ નથી કરતો. હા એ ના પાડે ત્યારે હું રાજી ખુશીથી ના જ પાડી દઉં, તો જ સંસાર ચાલે. ભાઈ ઝૂકવું તો પડે.